અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 20મો કવચ મંત્રથી અવગુંઠિત કરી હૃદય મંત્રથી 3 આહુતિ અર્પિત કરવી। આ આહુતિઓ નાડીના સન્નિધાન માટે આપેલ છે। મંત્ર દ્વારા અભિમંત્રિત જલથી શિષ્યનું પ્રોક્ષણ કરવું, પછી અસ્ત્ર મંત્રના જપપૂર્વક પુષ્પ લઈને તે દ્વારા શિષ્યના હૃદયમાં તાડન કરવું, પછી હુંકારયુક્ત પ્રાણાયામ યોગથી શિષ્યના શરીરમાં પ્રવેશ કરીને તેની અંદર હંસ બીજમાં સ્થિત ચૈતન્યને અસ્ત્ર મંત્ર ભણીને ત્યાંથી વિલક કરવું। તે પછી વિદ્યા દેહનો ન્યાસ કરીને તેની અંદર શાંત્યતીત કલાનું અવલોકન કરવું, પછી તત્વોથી યુક્ત આત્માનું ચિંતન કરવું। સંહાર મુદ્રા દ્વારા તે કલાપાશને સૂક્તના મસ્તકે રાખવો અને પૂજા કરવી। 3 આહુતિ આપવી, 7 તત્વ, 21 પદ, 6 વર્ણ, 1 શંબર, 25 શ્લોક, 3 ગુણ, 1 વિષય, રુદ્રરૂપ, બીજ, નાડી એ સર્વેને વિદ્યાકલામાં અંતર્ભાવ કરીને આહ્વાનને સંયોજનપૂર્વક મંત્રથી પૂજન કરી 3 આહુતિ અર્પિત કરવી। તેને ગ્રહણ કરી સૂત્રના ચરણ ભાગમાં સ્થાપિત કરવું અને પૂજન કરવું। એ પ્રકારે સૂત્રગત 5 કલાઓને લઈને શિષ્યના શરીરમાં તેનું સંયોજન કરવું। સીબીજ દીક્ષામાં સમયાચાર પાસથી, દેહારંભ ધર્મથી, મંત્રસિદ્ધિના ફલથી તથા ઇષ્ટપૂર્તાદિ ધર્મથી ભીતરના ભાગે કલાઓનું ચિંતન કરવું। પોતાના મંત્રથી 3 આહુતિ અર્પિત કરવી, તર્પણ કરવું। એ પછી શિષ્યને બેસાડી પૂર્વોક્ત સૂત્રને તેના ખભેથી લઈ તેના હાથમાં આપવું તથા ભૂલા ભટક્યા પાપોના નાશ માટે 100 વખત મૂળ મંત્રનો હવન કરવો। તેને હૃદય મંત્રથી સંપુટ કરી તે જ મંત્રથી તેનું પૂજન કરવું। શાંગ શિવથી સૂત્રને શોધિત કરીને કલશની નીચે રાખી તેની રક્ષા માટે ઈષ્ટદેવને પ્રાર્થના કરવી। શિષ્યના હાથમાં ફૂલ લઈ કલશ આદિનું પૂજન એવં પ્રણામ કરી આંતરયાગ દેવાલયના મધ્ય ભાગની બહાર જવું। ત્યાં 3 મંડળ બનાવીને મુક્તિની ઈચ્છા રાખનાર શિષ્યોને ઉત્તરાભિમુખ બેસાડવા અને ભોગોની અભિલાષા રાખનાર શિષ્યોને પૂર્વાભિમુખ બેસાડવા। પહેલાં કુશયુક્ત હાથથી 3 ચંબુડી પંચગવ્ય પીવડાવવું, મધ્યમાં કોઈ આચમન કરવું નહીં। એ પછી બીજી વાર પ્રત્યેક શિષ્યને 3 કે 8 ગ્રાસ ચરુનો દૂધપાક આપવો। મુક્તિની કામના રાખનાર શિષ્યને પલાસમાં અને ભોગેચ્છુ શિષ્યને પીપલના પાંદડામાં પડ્યામાં ચરુ આપી તેને હૃદય મંત્રના ઉચ્ચારણ સાથે દાંતનો સ્પર્શ વિના ખવડાવવો। ચરુ આપીને ગુરુ હાથ ધોઈ શુદ્ધ થઈને પવિત્ર જલથી તે શિષ્યોને આચમન કરાવે। તે પછી હૃદય મંત્રથી દાંતણ કરી ફેંકી દે। ન્યૂનતા દોષો દૂર કરવા મૂળ મંત્રથી 108 આહુતિ આપવી। પૂજિત શિવજીને સંપૂર્ણ કર્મ સમર્પિત કરવું, પછી તેની પૂજાને વિસર્જન કરી ચંડેશનું પૂજન કરવું। ચરુનો શેષ અગ્નિમાં હોમવો, ભસ્મ અને શુદ્ધ જલથી સ્નાન કરી યાજ્ઞ મંડપે પ્રવેશવું। ગ્રહસ્થાને કુશની સૈયાને વિરક્ત અને ભસ્મની સૈયા ઉપર સુવડાવવા। ગુરુ સ્વપ્ન માનવથી પરિચિત કરાવી બહાર જાય ભગવાન શિવનું ધ્યાન કરતા ગુરુ પણ શયન કરે। ત્યાર પછી આવે છે અધ્યાય 84મો નિર્વાણ દીક્ષા શોધન વિધિ। શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પ્રાતઃકાલ ઉઠીને ગુરુએ સ્નાન આદિથી નિવૃત્ત બનેલ સર્વ શિષ્યોને તેમના દ્વારા દ્રશ્યમાન સ્વપ્ન અંગે પ્રશ્ન કરવા। સ્વપ્નમાં દહીં, મધ્ય આદિનું દર્શન ઉત્તમ જાણો। સ્વપ્નમાં હાથી ઘોડા ઉપર ચઢવાનું તથા શ્વેત વસ્ત્ર આદિનું દર્શન શુભ જાણો। સ્વપ્નમાં તેલ વગેરે લગાડો અશુભ જાણો। તેની શાંતિ માટે અઘોર મંત્રનો જપ કરો। પ્રાતઃ અને મધ્યાહ્ન બંને કાલોનું નિત્ય સંધ્યાકર્મ કરી યજ્ઞમંડપમાં પ્રવેશ કરો અને વિધિવત આચમન કરવું। કલશરૂપ શિવનું પૂજન કરવું। તર્પણ, અગ્નિપૂજન, પૂર્ણાહુતિ પર્યંત હોમ એવં મંત્ર તર્પણ કરવું। દુઃસ્વપ્ન દોષ નિવારણ માટે હોમ સંપુટિત અસ્ત્ર મંત્ર દ્વારા 108 આહુતિ અર્પિત કરવી। મંત્ર દીપન કરવું। અંતર્બલી અનુષ્ઠાન કરવું। શિષ્ય પ્રવેશ ઈષ્ટદેવની આજ્ઞાથી કરાવવો। સંપાત હોમ તથા સુષુમ્ના નાડીરૂપ કુશ શિષ્યના હાથમાં મૂકવું। મૂળ મંત્રની 3 આહુતિ દેવી। પૂજિત શિષ્યના ઉપરી ભાગમાં શિખામાં સૂત્રને બાંધવું। મનોમન નિવૃત્તિ કાલની વ્યાપ્તિનું દર્શન કરવું। તેની અંદર 108 ભુવન જાણવાને યોગ્ય છે। રક્તવર્ણા વાગેશ્વરી દેવીનું હૃદય મંત્રથી આહ્વાન કરવું। તે દેવી ઈચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપિણી છે તેનું પૂજન તર્પણ કરવું। માતા પિતાના સંયોગનું ચિંતન કરવું। શિરોમંત્રથી સમસ્ત દેહધારીના જન્મની ભાવના કરવી। બ્રહ્માને ભગવાન શિવની આજ્ઞા સંભળાવવી ને વિદાય કરવા। માતા પિતાનું વિસર્જન કરી તેની વિધિની માટે પૂર્ણાહુતિ હોમ કરવો। પૂર્ણાહુતિનો પૂર્ણ મંત્ર ઓમ હુમ હામ અમુક આત્મનો નિવૃત્તિ ક્લાશ શુદ્ધિરસ્તુ સ્વાહા ફટ વષટ। ત્યાર પછી આવે છે અધ્યાય 85મો પ્રતિષ્ઠા કલા શોધન વિધિ। શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પછી શુદ્ધ અને અશુદ્ધ કલાઓનું શાંત અને નાદાનસ્તગ્નક દીર્ઘ પ્રયોગ દ્વારા સંધાન કરવું। સંધાનનો મંત્ર આ પ્રકારનો હોય છે ઓમ હામ હામ હામ। એ પછીથી પ્રતિષ્ઠા કલામાં જલ, તેજ, વાયુ, આકાશ 5 તન્માંત્રા, 10 ઇન્દ્રિય, બુદ્ધિ 3 ગુણો, 24મો અહંકાર અને પુરુષ એ 25 તત્વો તથા કથી લઈને ય સુધીના 25 અક્ષરોનું ચિંતન કરવું। પ્રતિષ્ઠા કલામાં 56 ભુવન છે, તેની અંદર સમાન નામધારી એટલા જ રુદ્ર જાણવા। 56 રુદ્રો તે 56
ભુવનોમાં વ્યાપ્ત છે, તેમજ 32 પદ હોય છે. કમલથી અંકિત શ્વેત અર્ધચંદ્રાકાર મંડળ સુષુપ્તિ અવસ્થા તથા પ્રતિષ્ઠામાં કારણરૂપ ભગવાન વિષ્ણુએ પ્રકારે ભુવન આદિ તત્વોનું પ્રતિષ્ઠાની ભીતર ચિંતન કરી પ્રતિષ્ઠા કલા સંબંધી મંત્રથી શિષ્યના શરીરમાં ભાવના દ્વારા પ્રવેશ કરીને તેને કાલપાસથી મુક્ત કરવું. એ પછીથી પૂર્વવત તે જીવન ચૈતન્યના પિતાથી સંયુક્ત થવાની ભાવના કરી તે દેવીના ગર્ભમાં સ્થાપિત કરવું. 5 વાર શિરોમંત્રથી આહુતિ અર્પે પૂર્વવત ગર્ભના સંસ્કાર કરવા. પાશની શિથિલતાને નિષ્કૃતિ માટે શિરોમંત્રથી 100 આહુતિ આપવી. પાશ વિયોગ પછી 57 વાર અસ્ત્રમંત્રના જપપૂર્વક કલાબીજથી યુક્ત અસ્ત્રમંત્ર રૂપ વિધિ પૂર્ણ કરવી. હૃદય મંત્રથી શ્રી ઋષિકેશ ભગવાનનું આહ્વાન કરવું. વિધિવત તેમનું પૂજનને તર્પણ કરવું ને અધિકાર સમર્પણ કરવું. તેમને ભગવાન શિવની આજ્ઞા પણ સંભળાવી રોદરી નાડી દ્વારા ગોવિંદનું વિસર્જન કરી આત્માને નિયોજિત કરવો. જલબિંદુ શિષ્ય ઉપર સ્થાપિત કરવું. પછી અગ્નિના પિતા માતાનું પુષ્પ આદિથી પૂજન એવં વિસર્જન કરવું. વિધિની પૂર્તિ માટે વિધાનપૂર્વક પૂર્ણાહુતિ પ્રદાન કરવી. એમ કરવાથી પ્રતિષ્ઠા કલાનું શોધન સંપન્ન થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 86મો વિદ્યાકલાનું શોધન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પૂર્વવર્તીની કલા પ્રતિષ્ઠાની સાથે વિદ્યાકલાનું સંધાન કરવું તેમજ તેની અંદર તત્વવર્ણનું ચિંતન પણ કરવું. તેના માટેનો મંત્ર આ પ્રમાણેનો છે. ઓમ હામ હિમ હુમ હુમ એ સંધાન મંત્ર છે. રાગ શુદ્ધિ વિદ્યા નિયતિ કલા માયા અવિદ્યા એ 7 તત્વ તથા ર લ વ શ ધ સ એ 6 વર્ણ વિદ્યાકલાની અંતર્ગત કહેલ છે. પ્રણવ વગેરે 21 પદ પણ તેની અંતર્ગત છે. કુલ 25 ભુવન એવં વિદ્યાકલાની અંતર્ગત કહેલ છે. પ્રણવ વગેરે 21 પદ પણ તેની અંતર્ગત કુલ 25 ભુવન એવં રુદ્ર છે. વિદ્યાકલામાં અઘોર મંત્ર છે. મ અને ર બીજ છે. પૂષા તથા હસ્તી જીહવા એ 2 નાડીઓ છે. વ્યાન અને નાદ એ 2 પ્રાણવાયુ છે. એકમાત્ર રૂપ જ વિષય છે. પગ અને નેત્ર 2 ઇન્દ્રિયો છે. શબ્દ સ્પર્શ તથા રૂપ એ 3 ગુણ કહેલ છે. સુષુપ્તિ અવસ્થા છે અને રુદ્રદેવ સહુનું કારણ છે. ભુવન વગેરે સર્વે વસ્તુઓને ભાવના દ્વારા વિદ્યાની અંતર્ગત જાણવી તે માટે સંધાન મંત્ર છે. ઓમ હુમ હેમ હા એ પછી રક્તવર્ણ સરસ્વતીના ચિહ્નથી અંકિત ત્રિકોણાકાર મંડળનું ચિંતન કરવું. શિષ્યના વક્ષમાં તાડન કલાપાશનું છેદન, શિષ્યના હૃદયમાં પ્રવેશ, તેના જીવન ચૈત્યનું પાશબંધથી વિયોજન તથા હૃદય પ્રવેશથી જીવ ચૈતન્ય વિદ્યાકલાનું આકર્ષણ અને ગ્રહણ કરવું. જીવ ચૈતન્યનું પોતાના આત્મામાં આરોપણ કરી કલાપાશનું કુંડમાં સ્થાપન પૂર્વ પદ્ધતિથી કરવું. રુદ્ર દેવતાનું આહ્વાન પૂજન તેમજ શિષ્ય પ્રતિ બંધનકારી ન હોવાને માટેની પ્રાર્થના કરવી. પિતા માતાનું આહ્વાન કરી શિષ્યના હૃદયમાં તાડન કરવું. વાગેશ્વરી દેવીના ગર્ભમાં સ્થાપિત કરવાની ભાવના કરવી. દેહ સંપાદન કરવું. સર્વે વિધિવત આચાર્યની આજ્ઞા અનુસાર કરવું. પૂર્ણાહુતિમાં વિધિવત હવન કરવું. આ સર્વે વિધાન પૂર્ણ કરવાથી વિદ્યાકલાનું શોધન થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 87મો શાંતિ કલા શોધન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પૂર્વોક્ત માર્ગથી વિદ્યાકલાનું શાંતિ કલા સાથે વિધિપૂર્વક સંધાન કરી લેવું. તેના માટેનો મંત્ર છે ઓમ હામ હમ હામ. શાંતિ કલામાં 2 તત્વ લીન છે. તે બંને ઈશ્વર અને સદાશિવ, હકાર અને ક્ષકાર એમ 2 વર્ણો કહેલા છે. ભુવનોમાં સાથે 14 રુદ્રો આપેલા છે. પુરુષ અને કવચ એ 2 મંત્રો છે. બિંદુ અને ઝકાર એ 2 બીજ છે. અલંબુષા અને યસા એ 2 નાડીઓ છે. કુકર અને કુર્મ એ 2 પ્રાણવાયુ છે. ત્વચા અને હાથ એ 2 ઇન્દ્રિયો છે. વળી શાંતિકલાનો વિષય સ્પર્શ માનેલો છે. સ્પર્શ અને શબ્દ એ 2 ગુણો છે અને એક જ કારણ છે. ઈશ્વર તેની તુર્યાવસ્થા છે. એ પ્રમાણે ભુવન વગેરે તત્વોનું શાંતિકલામાં ચિંતન કરીને પછી પૂર્વવત તાડન છેદન, હૃદય પ્રવેશ, ચૈતન્ય વિયોજન, આકર્ષણને ગ્રહણ કરવું. મુખસૂત્રથી ચૈતન્યનું આત્મામાં આરોપણ કરવું. કલાને ગ્રહણ કરવી. તેને કુંડમાં સ્થાપિત કરવી. તે પછી ઈશને પ્રાર્થના કરવી કે હે ઈશ, આ મુમુક્ષુને તમારા અધિકારમાં દીક્ષિત કરું છું. તમારે તેને અનુકૂળ રહેવું જોઈએ. પછી માતા પિતાનું આહ્વાન, શિષ્યનું તાડન કરી ચૈતન્યને લઈને વિધિવત આત્મામાં યોજિત કરવું. પૂર્વવત માતા પિતાના સંયોગની ભાવના કરી ઉદ્વનિવા નાડી દ્વારા તે ચૈતન્યનું હૃદય મંત્રથી સંપુટિત આત્મબીજના ઉચ્ચારણપૂર્વક દેવીના ગર્ભમાં નિયોજન કરવું. 5 આહુતિ આપવી. પૂર્વવત સર્વે વિધિ અનુભવી આચાર્યની આજ્ઞા પ્રમાણે કરવી. વિશેષતઃ કલા સંબંધી પોતાના બીજનો પ્રયોગ થવો જોઈએ એ પ્રમાણેની શાંતિ કલાની શુદ્ધિ બતાવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 88મો નિર્વાણ દીક્ષા
અવશિષ્ટ વિધિ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, વિશુદ્ધ શાંતિ કલાની સાથે શાંત્યાતીત કલાનું સંધાન કરવું. એની અંદર પૂર્વવત તત્વને વર્ણનું ચિંતન કરવું જોઈએ. સંધાન કલામાં આ મંત્રનું ઉચ્ચારણ કરવું: ઓમ હામ હોમ હુમ હમ. શાંત્યાતીત કલામાં શિવ અને શક્તિ એ બે તત્વ છે. 8 ભુવન છે, તેમના 8 નામ છે. ઓમકાર પદ છે, ઈશાન મંત્ર છે. અકારથી લઈને વિસર્ગ સુધી 16 અક્ષર છે. નાદ અને હકાર એ 2 બીજ છે. કુદુ અને શગીની 2 નાડીઓ છે. દેવદત્ત અને ધનંજય 2 પ્રાણવાયુ છે. વાક અને સ્રોત 2 ઇન્દ્રિયો છે. શબ્દ વિષય છે. ગુણ પણ તેજ છે અને અવસ્થા 5મી તુર્યાતીતા છે. સદાશિવ દેવ જ એકમાત્ર હેતુ છે. ચિંતન કરી તાડન વગેરે કરવું સર્વે વિધિ પૂર્વોક્ત રીતની જ છે. સદાશિવનું આહ્વાન, પૂજન અને તર્પણ કરવું ને ભક્તિપૂર્વક રીતે નિવેદન કરવું. 6 ગુણોથી સંપન્ન આત્માને અવિનાશી પરમ શિવથી લઈને વિધિવત ભાવનાપૂર્વક શિષ્યના શરીરમાં નિયોજિત કરવું. ઈશાન કલશ આદિના રૂપમાં શિવ સ્વરૂપ કલશોને નમસ્કાર કરી દક્ષિણ મંડળમાં શિષ્યને પોતાના જમણા ઉત્તરાભિમુખ બેસાડવો. પછી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારા અંદર સ્થિત આ જીવને આપે જ અનુગ્રહિત કરેલ છે, માટે હે નાથ, દેવ, અગ્નિ તથા ગુરુમાં તેની ભક્તિ વધારો. એ પ્રમાણે પ્રાર્થના કરી દેવેશ્વર શિવને પ્રણામ કરવા. પછી ગુરુ શિષ્યને આશીર્વાદ આપે, તમારું કલ્યાણ થાઓ. તે પછી ભગવાન શિવને ઉત્તમ ભક્તિભાવથી 8 ફૂલ ચઢાવીને શિવકલાના જલથી શિષ્યને સ્નાન કરાવવું અને યજ્ઞનું વિસર્જન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 89મો, એકત્વની દીક્ષા. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે લઘુ હોવાના કારણે એકત્વની દીક્ષાનો ઉપદેશ આપું છું. યથાવસર યથોચિત રીતિથી સ્વકીય મંત્ર દ્વારા સૂત્રબંધ આદિ કર્મ કરવું. તે પછીથી કાલ, અગ્નિ આદિથી લઈને શિવ પર્યંત સમસ્ત તત્વોના પ્રતિભાવન ચિંતન કરવા. શિવ તત્વમાં અન્ય સર્વે તત્વ ધાગામાં મણકાની ભાંતિ પરોવેલા છે. શિવ તત્વ આદિનું આહ્વાન કરી ગર્ભાધાન આદિ સંસ્કારોનું પૂર્વવત સંપાદન કરવું, કિંતુ મૂળ મંત્રથી સર્વશુલ્ક સમર્પણ કરવું. તે પછીથી તત્વ સમૂહોથી ગર્ભિત પૂર્ણાહુતિને પ્રદાન કરવું. તે એક જ આહુતિથી શિષ્ય નિર્વાણ પ્રાપ્ત કરી લે છે. શિવમાં નિયોજન તથા સ્થિરતાનું આપાદન કરવા માટે બીજી પૂર્ણાહુતિ પણ દેવી જોઈએ. તેને જોઈને શિવ કલશના જલથી શિષ્યનો અભિષેક કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 90મો, અભિષેકનો વિધિ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, શિવનું પૂજન કરીને ગુરુએ શિષ્ય વગેરેનો અભિષેક કરવો. એનાથી શિષ્યને શ્રીની પ્રાપ્તિ થાય છે. ઈશાન વગેરે 8 દિશામાં 8 તથા મધ્યમાં એ પ્રકારે 9 કલશ સ્થાપિત કરવા. એ 8 કલશોમાં અનુક્રમે 8 સમુદ્રોનું આહ્વાન કરવું. એ જ પ્રમાણે તેની અંદર 6 વિદ્યેશ્વરોનું પણ સ્થાપન કરે. મધ્યવર્તી કલશમાં શિવ સમુદ્ર તથા શિવ મંત્રની સ્થાપના કરવી. વેદી બનાવી તેની ઉપર કમલનું આસન બનાવવું. આસન સ્વરૂપ અનંતનો ન્યાસ કરીને શિષ્યને પૂર્વાભિમુખ બેસાડી પૂજન કરવું. નામ મંત્રો દ્વારા કલશોના જલથી શિષ્યને સ્નાન કરાવવું અને શિષ્ય મનોમન ધારણા કરે કે મને અમૃતથી નવડાવવામાં આવે છે. પછી 2 શ્વેત વસ્ત્રો તેને પહેરાવવા. પૂર્વોક્ત આસને બેસાડી પૂજન કરે. પાઘડી, મુકુટ, યોગ, કરતરી, ખડિયો, અક્ષરમાલા, પુસ્તક વગેરે અર્પિત કરે. શિલિકાનું વાહન પણ આપે. પછી ગુરુએ તે શિષ્યને અધિકાર સોંપવા. પછી ગુરુ પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપ ગુરુ સ્વરૂપ છો. આપે આ શિષ્યને અભિષેક કરવા મને આદેશ કર્યો, તે પ્રમાણે મેં તેનો અભિષેક કર્યો. તે સંહિતામાં પારંગત છે. મંત્રચક્રની તૃપ્તિ માટે 5 આહુતિ આપવી. પછીથી પૂર્ણાહુતિ હોમ કરવો. પછી શિષ્યને પોતાની જમણી બાજુએ બેસાડે. તેના હાથમાં ફૂલ મૂકી કલશ અગ્નિ શિવને પ્રણામ કરાવે. પછી તેને કર્તવ્ય આદેશ કહે. શાસ્ત્ર અનુસાર પરીક્ષા કરી શિષ્યોને અનુગ્રહિત કરવા. માનવ આદિના રાજાની ભાંતિ અભિષેક કરવાથી અભિષ્ટની પ્રાપ્તિ થાય છે. અસ્ત્રરાજ મંત્રથી પૂજન અભિષેક કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 91માં, વિવિધ મંત્રો. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, અભિષેક થઈ જતા દીક્ષિત પુરુષ શિવ તથા વિષ્ણુ, સૂર્ય આદિ દેવોનું પૂજન કરે. જે શંખભેરી આદિ વાદ્યોના ધ્વનિની સાથે દેવતાઓને પંચગવ્યથી સ્નાન કરાવે તે પોતાના કુલનો ઉદ્ધાર કરીને સ્વયં પોતે પણ દેવલોકમાં જાય છે. અભિનંદન કોટી સહસ્ત્ર વર્ષોમાં જે પાપ ઉત્પન્ન થયેલા છે તે સર્વે દેવતાઓને ઘીનો અભ્યંગ લગાડવાથી ભસ્મ થઈ જાય છે. 1 આઢક ઘીથી દેવતાઓને નવડાવવાથી મનુષ્ય દેવતા બની જાય છે. ચંદનનો અનુલેપ લગાડવાથી ગંધ આદિથી દેવ પૂજન કરે તો તેનું પણ એ જ ફળ છે. પછી સ્તુતિ પઢીને જો સદાદેવોની સ્તુતિ કરવામાં આવે તો તે ભૂત અને ભવિષ્યના જ્ઞાન, મંત્ર જ્ઞાન, ભોગ તથા મોક્ષ પ્રદાન કરનાર છે. સૂર્ય, ગણપતિ, શિવ, દુર્ગા, લક્ષ્મી તથા શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રોથી અક્ષરો દ્વારા જપમાં તત્પર કઠિનથી સ્પર્શ કરેલ કમલપત્રમાં ગોમુખાકાર રેખા ઉપર
ત્રીથી આરંભ કરીને 12 ત્રિક પર્યંત લખવું. એ પ્રમાણે 64 કોષ્ટનું એક મંડળ બનાવવું ને તેમાં મરુત, વ્યોમ અને મરુત 3 એમ બીજાના ત્રિક પહેલા કોષ્ટથી લઈને 8મા કોષ્ટ સુધી લખવું. એ સર્વે સ્થાનો ઉપર પાસા ફેંકવાથી શુભાશુભનું પરિજ્ઞાન થાય છે. વિષમ સ્થાને પાસા પડે, સ્પર્શ થાય તો શુભ નહીં તો અશુભ. આ હિમ એ બીજોથી યુક્ત સરસ્વતી, ચંડી, ગૌરી તથા દુર્ગાના મંત્ર છે. શ્રીદેવીનો મંત્ર આ શ્રી છે, બીજથી યુક્ત છે. આમ ઓમ બીજથી યુક્ત સૂર્ય મંત્ર, શિવનો મંત્ર આમ હોમ બીજથી યુક્ત છે. ગણેશ આમ ગમ બીજથી તથા હરિનો આમ અમ બીજથી યુક્ત છે. અભિષિક્ત ગુરુ એ સર્વે મંત્રો તથા દેવોનું જપ, ધ્યાન, પૂજન કરે ને શિષ્યને દીક્ષા અર્પે. ત્યાર પછી આવે છે અધ્યાય 92માં શિલાન્યાસ વિધિ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું સંક્ષેપમાં અને ક્રમશઃ પ્રતિષ્ઠાનું વર્ણન કહીશ. પીઠ શક્તિ છે અને લિંગ શિવ છે. એ બંનેના યોગમાં શિવ સંબંધી મંત્રો દ્વારા પ્રતિષ્ઠાની વિધિ સંપાદિત બને છે. પ્રતિષ્ઠાના 5 ભેદ છે. પીઠ ઉપર યથાયોગ્ય પધરાવે તેને સ્થાપન કહે છે. લિંગના આધારે જે સ્થાપન થાય છે તેને ઉત્થાપન કહે છે. શિવ પ્રતિષ્ઠાના 5 ભેદ છે. આસ્થાન અને ઉત્થાન. એ ભેદથી વિષ્ણુ આદિની પ્રતિષ્ઠા 2 પ્રકારની છે. પ્રસાદોમાં 5 પ્રકારની પ્રતિષ્ઠા બતાવેલ છે. પ્રાસાદની ઈચ્છાથી પૃથ્વીની પરીક્ષા કરવી. જ્યાંની માટીનો રંગ શ્વેત હોય અને ઘીની સુગંધ આવતી હોય તે ભૂમિ બ્રાહ્મણ માટે ઉત્તમ મનાય છે. તેમજ ક્ષત્રિય માટે લાલ ને રક્ત સરખી ગંધવાળી માટી, વૈશ્યના માટે પીળી ને સુગંધયુક્ત માટી, શૂદ્રના માટે શ્રેષ્ઠ ગણાય છે. પૂર્વ, ઈશાન, ઉત્તર અથવા સર્વે તરફ નીચી અને મધ્યમાં ઊંચી ભૂમિ પ્રસન્ન મનાય છે. એક હાથ ઊંડું ખોદીને બહાર કાઢેલી માટી જો ફરીથી આ ખાડામાં નાખવામાં આવે ત્યારે માટી ખાડો પૂરતાઈ જો વધી પડે તો તે ભૂમિને જરૂરથી ઉત્તમ જાણવી. હાડકાં કે કોલસાથી દૂષિત ભૂમિનું શોધન કરવું. નગર, ગ્રામ, દુર્ગ અને પ્રાસાદના નિર્માણ માટે ભૂમિ શોધન ખૂબ આવશ્યક છે. મંડપમાં દ્વાર પૂજાથી લઈને મંત્ર તર્પણ સુધી સંપૂર્ણ કર્મ સંપાદિત કરવું. સુવર્ણ અક્ષત દહીંથી પ્રદક્ષિણા ક્રમથી રેખા ખેંચવી. સર્વે વિધિ અનુભવી આચાર્યની આજ્ઞા પ્રમાણે કરવી. દોષ દૂર કરવાને વાસ્તુભૂમિની શુદ્ધિ માટે અસ્ત્ર મંત્ર દ્વારા પૂર્ણાહુતિ પર્યંત 100 આહુતિ અર્પિત કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 93મો વાસ્તુ પૂજન વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પ્રાસાદને આસ્તૃતિત કરી વાસ્તુમંડળની રચના કરવી. સમતલ ચોકોર ક્ષેત્રમાં 64 કોષ્ઠ બનાવવા. ખૂણામાં 2 વંશોનો વિન્યાસ કરવો. વિકોણગામીની 8 રજૂઓને અંકિત કરવી. તે દ્વિપદ અને ષટપદ સ્થાનોના રૂપમાં વિભક્ત હશે. તેની અંદર વાસ્તુ દેવતાનું પૂજન કરવું, જેની વિધિ આ પ્રમાણે છે. કુચિત કેશધારી વાસ્તુ પુરુષ ઉતાન સૂઈ રહ્યા છે. તેઓની આકૃતિ અસુરની સમાન છે. પૂજાકાલમાં તેનું એ સ્વરૂપ સ્મરણ કરવું જોઈએ, પરંતુ દિવાલ આદિની ઈંટ રાખતી સમયે તેમનું ધ્યાન એવી રીતે ધરવું કે તેઓ ઊંધા મુખે પડ્યા છે. કોણીથી ઢંકાયેલ તેમના 2 ઘૂંટણો વાયવ્ય અને અગ્નિકોણમાં સ્થિત છે. તેમના બંને જોડાયેલા ચરણો નૈઋત્યમાં સ્થિત છે તથા તેમનું શિર ઈશાન ખૂણાની તરફ છે. તેઓના હાથની અંજલિ વક્ષસ્થળ ઉપર છે. તે વાસ્તુ પુરુષના શરીર ઉપર આરૂઢ થયેલ દેવોની પૂજા કરવાથી તેઓ શુભકારી બને છે. 8 દેવો કોણાધિપતિ કહેવાય છે. 12 મર્મસ્થાનો રહેલા છે. વાસ્તુની મિતિ આદિમાં તે સર્વેનું પૂજન કરવું. પૂર્વ દિશાના 8 દેવો છે, તેમજ પશ્ચિમ દિશામાં પણ 8 દેવો છે. બ્રહ્માજીની નીચે ઇન્દ્ર દેવતાને હળદર ચોખા અર્પિત કરવા. 64 પદવાળા વાયુમંડળમાં બ્રહ્માજીને પંચગવ્ય, અક્ષત અને ધ્રુત સહિત ચરુ નિવેદિત કરવો. માતૃકાનું પૂજન કરવું. ઘર અને નગરમાં 81 પદોથી યુક્ત વાસ્તુમંડળનું પૂજન કરવું. નગર, ગ્રામ અને ખેટમાં સદપદ વાસ્તુનું પણ વિધાન છે. તેમાં 2 વંશ કોણગત હોય છે. તે સદા દુર્જય ને દુર્ધર કહેવાય છે. વાસ્તુમંડળમાં પણ દેવાલય જેવો ન્યાસ કરવો. વાસ્તુમંડળ વર્તી સમસ્ત દેવોને ખીરથી નૈવેદ્ય ન્યાસ અર્પિત કરવું. ગૃહ અને પ્રાસાદના માપ અનુસાર જ નિર્મિત વાસ્તુમંડળ શ્રેષ્ઠ ગણાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 94મો શિલાન્યાસનું વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, ઈશાન આદિ ખૂણાઓમાં વાસ્તુમંડળની બહાર ચરકી વગેરેનું પૂજન કરવું. પ્રત્યેક દેવો માટે ક્રમ પ્રમાણે 3 આહુતિ આપવી. ભૂત બલિ આપીને નિયત લગ્નમાં શિલાન્યાસનો ઉપક્રમ કરવો. ખાતના મધ્ય ભાગમાં આધાર શક્તિનો ન્યાસ કરવો. ત્યાં અનંત શેષનાગના મંત્રથી અભિમંત્રિત ઉત્તમ કલશ સ્થાપિત કરવો. લૂમ પૃથિવ્યય નમઃ એ મૂળ મંત્રથી તે કલશ ઉપર પૃથ્વી સ્વરૂપા શિલાનો ન્યાસ કરો. તેના પૂર્વાદી દિગ્ભાગોમાં ક્રમશઃ સમુદ્ર વગેરે 8 કલશોની સ્થાપના કરવી. પહેલાં તો માટીનો ખાડો ખોદી આધાર શક્તિનો ન્યાસ કરવો. પછી ઇન્દ્રાદી લોકપાલોના મંત્રો દ્વારા સ્થાપના કરવી.
પછી નંદી આદિ શિલાઓ ક્રમશઃ મૂકવી. શિલાઓમાં સર્વ આદિ મૂર્તિ દેવોના અસ્ત્ર શસ્ત્ર અંકિત રાખવા. તે શિલાઓ ઉપર ધર્મ વગેરે 8 દેવોની સ્થાપના કરવી. બ્રહ્માજી તથા મહેશ્વરનો ન્યાસ કરવો. દેવાલયની મધ્યમાં આકાશ નમક આદદ્વાકાનું ચિંતન કરવું. સર્વેને બલિ દેવા. વિઘ્નદોષ માટે અસ્ત્રમંત્રનો જપ કરવો. મધ્ય ભાગમાં સમુદ્ર કલશે પૂર્ણ અગ્નિમાં પદ્મ ઉપર નંદા સ્થાપિત કરવી. 5 શિલાઓની પ્રાર્થના કરવી. તમે અંગિરા ઋષિના પુત્રી છો. આ પ્રતિષ્ઠા કર્મ પૂર્ણ કરો. તમે સર્વને આનંદિત કરનારા છો. હું અહીં તમારી સ્થાપના કરું છું. આ પ્રસાદમાં તમે તૃપ્ત થઈ આકાશમાં સૂર્યચંદ્ર પ્રકાશે ત્યાં સુધી સ્થિર રહો. હે વશિષ્ઠ નંદિની, તમે દેહધારીઓને આયુષ લક્ષ્મી સંપૂર્ણ મનોરથો પ્રદાન કરો. હે ભૃગુપત્રી દેવી, જયે તમે સ્થાપિત બની સદા અહીં રહો તથા વિજયને ઐશ્વર્ય સદા પ્રદાન કરો. ઓમ રીક્તે દોષનો નાશ કરી સિદ્ધિ પ્રદાન કરો. હે શુભે, સંપૂર્ણ દેશકાલમાં તમારો નિવાસ છે. પછી આકાશ સ્વરૂપ દેવાલયનું ધ્યાન ધરી 3 તત્વોનો ન્યાસ કરી લેવો. વિધિવત પ્રાયશ્ચિત હોમ કરી યજ્ઞ વિસર્જન કરવો.